જૂનાગઢના જેતપુર ડાંગનું દૂષિત પાણી દિવસે ને દિવસે સતત આગળ વધતું જઈ રહ્યું છે। ઉબેણ નદીને દૂષિત કરી હવે ઓઝત નદી દૂષિત થવાની તૈયારી થઈ રહી છે, જેના કારણે જૂનાગઢ તાલુકાના 10 થી વધુ ગામના સરપંચ અને આગેવાનોએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા। ઉબેણ બચાવો ખેતી બચાવોના નારા સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। દંદુસરના સરપંચે કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો બાજુ પર રહી, પરંતુ ખેતીની જમીન બંજર થઈ રહી છે। માલ ઢોરને અને લોકોને પીવા લાયક પાણી મળી રહ્યું નથી। ઘરે ઘરે માંદગીના ખાટલા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી થતી નથી। જો દૂષિત પાણી નદીમાં આવવાનું બંધ નહીં થાય તો જૂનાગઢ તાલુકાના તમામ ખેડૂતોને સાથે રાખી દિલ્હી જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। નદીની અંદર ડાંગનું જેતપુર ડાંગની અંદર કેમિકલ યુક્ત પાણી એટલું બધું ખરાબ છે કે જમીન બંજર બની જાય અને એનો ઝાલણસરથી માંડી ઘેડ વિસ્તાર સુધી ઓજતમાં પૂગી ગયો। ઉબેણને ઓજત જો બચાવવી હોય તો દરેક ગામડાની અંદર પણ જાગૃતિ લેવી પડશે અને ગાંધીસિંહજી માર્ગે એટલું મોટું જનસ્વરૂપ આંદોલન ઉપાડવાના છીએ કે અમારે ના છૂટકે નકર અમારે ઇજ્જત કરવી પડે એમ છે। એટલે અમે એટલી ખેતીને નુકસાન છે અને માણસોને ભેંસોને પાણી પીવા લાયક નથી અત્યારે।